આ મોટામાં મોટું લાભ ચોઘડિયું ચાલી રહ્યું છે અને ઓનીમાં શ્વાસ છે ત્યાં સુધી આ લાભ ચોઘડિયું. એટલે સારું કામ જો કરવું હોય તો કેલેન્ડરમાં જોવા જતા નહીં. તમને જે સમય હોય, મધરાત ચાલતી હોય કે બપોરનો દાડો હોય, હોજનો દાડો હોય, તમારા માટે સારું કામ જો તમારે કરવું હોય કોઈ ચોઘડિયો જોવા જવાની જરૂર નહીં. હા, રાશિ કામ કરવું હોય તો જ ચોઘડિયો જોવા જજો. પણ આ માણસ ઊંધો છે. સારું કામ કરવાનો થાય ત્યાં ચોઘડિયો જોવે. આવન કદાચ ચોઘડિયું જોવા જાવ ને કદાચ આ ટાઈડ લેન થઈ ગયું તું. એટલે સારું કામ જો કરવું હોય તો ભલે હરાદો ચાલતો હોય તોય થઈ જાય એમ કે ના થાય. એટલે સારું કામ કરવા માટે જ આ મોકો મળ્યો અને અવસર જો જતો રહ્યો તો પછી લખ 84 ઊભી છે. એટલે આજ અને અત્યારથી ગોઠવારો સારું કામ કરવું હોય. આ લાભ ચોઘડિયામાં જ આજ ચાલ્યા હતા ને તોય રંડા પાયાલો શું કરવાનું? બધોય કોમ લાભ ચોઘડિયામાં જ કર્યા પણ કોઈ ફાયા એ ચોઘડિયામાં. ભલે કાર ચોઘડિયા કેલેન્ડર વાળા ચાલતો હોય પણ જેને કોમ સારું કરી લીધું એ આજે ફાઈ ગયા. એમના સોનાના દાઢા ઉગ્યા. અને જેમણે સારું કામ કરવા જેવું હતું અને સમય હજુ નહીં આવ્યો, હજુ નહીં આવ્યો, હજુ નહીં આવ્યો, એ રહી ગયા. થોડા દિવસની અંદર શરદ પૂર્ણિમાનો દિવસ આવે છે, બહુ નજીક છે અને એ તો આવતો આવશે. આજે તો આપણી તો આજે શરદ પૂર્ણિમા છે અને શરદ પૂર્ણિમાના દિવસે વરસાદ પડે. એ વરસાદ જે પડે એ વરસાદનું એક બૂંદ, એક ટીપું અને તે ઘડીએ સ્વાતિ નક્ષત્ર ચાલતું હોય. કયું નક્ષત્ર? સ્વાતિ નક્ષત્ર ચાલતું હોય ને જે વરસાદ પડે તે દિવસે એ વરસાદનું એક બૂંદ જે ઝીલે, સમુદ્રની અંદર છીપ નામની માછલી મોઢો પોરો કરીને પડીએ છે બૂંદ ઝીલવા માટે. એ બૂંદ છીપ નામની માછલી બૂંદ ઝીલે અને ઝીલીને પાતાળમાં જતી રહે. એમાં મોતી પાકે, એમાં મોતી પાકે. એ સ્વાતિ નક્ષત્રની અંદર જે વરસાદ પડે એ જ વરસાદનું ટીપું ચંદનના ઝાડમાં પડે તો ચંદન પાકે. તે જ દિવસે એ જ સમયે કદડીના ઝાડમાં પડે તો કપૂર પાકે. એ જ સમયે ફણીધર નાગના મોઢામાં જો પડે તો ઝેર પાકે. હવે ધ્યાન રાખજો, આમાં આપણો કયામ નંબર આવે છે? જો ફણીધર થઈને બેઠા હશે તો આ ઝેર જ થઈ જવા. તે જ દિવસે એ જ નક્ષત્રની અંદર જે વરસાદ પડે અને ખાબોચિયું ભરાયું હોય એનીમાં જો પડે તો કાદેવ થઈ જશે. નક્ષત્ર એનું એ, બૂંદ એનું એ, વરસાદ એનો એ, સમય એનો એ, પણ જેવું જેવું જેનું પાત્ર હશે એવું એવું એમાં બની જશે. એટલે સારું પાત્ર હશે. આ સંત મહાપુરુષો આપણને જીવન જીવવાની રીત બતાવે છે. શું બતાવે? જ્ઞાન તો બધાની પાસે છે, કોઈની પાસે જ્ઞાન નહીં એવું નહીં. આ માઇક નું સ્ટેન્ડ કહેવાય એવું કોને ખબર નહીં? લો, બધાને ખબર છે. ઓને વાજા પેટી કહેવાય એવું નહીં, બધાને ખબર. આ જ્ઞાન છે. આને મંડપ કહેવાય, ઓને ફૂલકો કહેવાય. આ બધું શું છે? બધું ઓળખે. આ ઓળખવું એનું નામ જ જ્ઞાન. જેને આપણે નથી જાણતા એને આપણે જાણીએ એનું નામ જ્ઞાન. પણ ઘણા ખરાને વધારે જ્ઞાન થઈ જાય તોય ઉપાધિ.
એ પાછા કોઈને નમે નહીં. ઝાડ ઉપર જ્યારે ફળ બેહે, ઝાડ ઉપર જ્યારે ફળ બેહે અને ફળ જ્યારે મોટું થાય એટલે બધા ઝાડ નમે. નમે કે ના નમે? બધોય આ ડોંગેરો લરી ગઈ, તમે જો આમ નમી ગઈ છે. આંબા ઉપર કેરીઓ આવે નમે, બધોય ઝાડ નમે. પણ એક એરંડો એવો છે જેના ઉપર ફળ આવે, મોટું ઘોંચું આવે, પણ મેર થાય મારો બેટો આમ નમે. એટલે એરંડા જેવું કદાચ એરંડા જ્ઞાન થઈ જાય એટલે આપણા ઉપર ફળ આવે, આપણે એરંડા ના હઈએ. આવા સંતોની પાસે, આવા સત્સંગ સભાની અંદર જઈ અને જીવન જીવવાની રીત શીખવાની છે. શું શીખવાનું? રીત. બીજું બધું આપણી પાસે છે પણ રીત નથી. હે, એની પાસે રીત નથી ને રીત શીખવાડે. રીત જ મહાન છે. મહાન શું છે? રીત છે. રસોડાની અંદર બધાય મસાલા પડ્યા છે. દાળ બનાવવા માટે, શાક બનાવવા માટે બધાય મસાલા પડ્યા. દાળ બનાવવા માટે બધાય સામગ્રી પડી છે. પણ કયા સમયે કયો મસાલો વાપરવો જો ના આવડે તો દાળમાં હવા ના બેહે. બેહે. એટલે મસાલા બધા, સામગ્રી બધી છે, પણ કયા ટાઈમે કઈ વાપરવી, કયા ટાઈમે કઈ નાખવી, એનું જો ભાન ના હોય, એની જો રીત ખબર ના પડે તો આ દાળમાં હવાદ પણ હારા આવતા નથી. અને દાળમાં હવાદ એ મહત્વનો છે. દાળ મહત્વની નહીં પણ હવાદ મહત્વનો છે. એમ જીવનની અંદર જીવન જીવવાની રીત જેની પાસે હોય. હમણાં એક આપણે જોયું ને, હમણાં થોડું પ્યાન ગોરમટું ખાતા ઢહેડવા પડ્યા. લો શું કરવાનું? આવા સરસ સરસ મળ્યું છે, સરસ ઉત્તમ તન, સારામાં સારું શરીર મળ્યું છે, પણ કેવું થાય છે તમે જુઓ. જેની પાસે રીત નથી, જેની પાસે રીત નથી ને રીતની વિરુદ્ધ જ્યારે કરે છે ને તારા આવો ઢહેડવા પડે. નક્કી કરો આજ અને અત્યારથી કૂતરા બલાડાના મોતે મરવું નથી. મરવું જ છે, મરવાના છીએ એક દાડે, પણ મોતને પણ સુધારી લેવું છે. મોતને પણ સુધારી લેવું છે. એવું મોત આવે, એવું મોત પણ યાદ કરી જાય. મોત પણ યાદ કરી જાય એવું જીવન જીવવાનું. રીતાવા માન પુરુષો પાસે જઈ, મંદિરમાં જઈ, સંતમાન પુરુષો પાસે જઈ, કોઈ પણ જગ્યાએ જઈ અને રીત શીખવાની. પણ બીજી કોઈ જગ્યાએ જશો તમને કોઈ રીત નહીં શીખવાડે. કોઈ રીત નહીં શીખવાડે. શીખવાડે ના શીખવાડે. અમે જ્યારે ઘેર ઘેર જઈએ એટલે બધા એમના છોકરાને બોલાવે, ગયા બેટા જય ગુમારત કરો, જય ગુમારત કરો. એને નમાવે છે, એને રીત શીખવાડે છે. આવો. અને જે નહીં શીખવાડતા અદબ વારીને ઉભા રહ્યા છે તા એ નમે શું કોઈ નમે? આપણો નાનો છોકરો હોય, નાનો એ નાનો આપણું જ છોકરું હોય, આપણું પોતાનું. એ આપણા છોકરાને આપણી ઘરવાળીને માં કહેવડાવી હોય, એ છોકરાને એની માને માં કહેવું હોય તો એ છોકરો માં કે. જેને માં બોલતો નહીં આવડતું એ માં કે. હવે માં નહીં કહેતો એટલે માં કહેવડાવવા માટે એના ધણીને, એની હગ્ગી ઘરવાળીને માં કહેવું પડે. હવે માં કહેવાય એ મમ્મી આવી, એ મમ્મી આવી. અલ્યા નોય મમ્મી પણ કેવી પડે છે. કેમ કેવી પડે છે? એની પાછળનું કારણ છે કે પેલાને કેવડાવા હતો. તા એ તો ઓછો, એ તો પપ્પા આયા, એ પપ્પા આયા. ના કહેવાય પપ્પા, પણ કેવું પડે ભાઈ. તમે ના કહો ત્યાં સુધી આવ્યા. આ લઠ્ઠા નહીં કેવા મારા બેટા. શું સમજો તમે? કે ભાઈ. અને કેવડાવવા માટે આપણે નહીં કહેવું છતાં
કેવું પડે છે પેલાને કેવડાવવા માટે. એટલે દરેક વ્યક્તિ અહીં આપણને રીત શીખવાડે. એટલે આજે આયા છો તો જાગતા રહેજો, સાંભળતા રહેજો, જીવનમાં થોડું થોડું ઉતારતા રહેજો. આયા છો તો કંઈક લઈને જજો, મૂકવા જેવું લાગે તો કંઈક મૂકીને જજો, લેવા જેવું લાગે તો કંઈક લઈને જજો. પણ બે હાથને ત્રીજી વિનંતી કરું, એટલું ધ્યાન રાખજો, તમારા જૂના પડી મેલી કોઈનો નવા ના પહેરી જાવ એનું ધ્યાન રાખજો. કે મહારાજે લેવાનું કહ્યું તા કે બધા જૂનો પડી મેલો નવા લઈ લો, એવું ના થાય એના માટે સતગુરુ મહારાજ કૃષ્ણ કનૈયાના હે મને સદગુરુ મળ્યા પૂરા રે, અગમ નિગમ નિગમનારી. હે મને સદગુરુ મળ્યા પૂરા રે, અગમ નિગમ નિગમનારી. મને મને સદગુરુ મળ્યા પૂરા રે, અગમ નિગમ નિગમનારી. મને સદગુરુ મળ્યા પૂરા રે, અગમ નિગમ નિગમનારી. કેવા મળ્યા? મને પૂરા મળ્યા, પૂરા. ભલે ધ્યાન રાખજો, બે પ્રકારના છે, એક પૂરા અને એક અધૂરા. ગુરુ જ્ઞાને શબ્દ વનોવ્યો રે, તત્વ સ્વરૂપ નિહિતર બાર. હે ગુરુ જ્ઞાને શબ્દ વનોવ્યો રે, તત્વ સ્વરૂપ નિહિતર બાર. થોડું થોડું રોકતા રહેજો, થોડું હાલતા રહેજો. ભજન આડવામાં આવી જાય માથું ખંચેરી નાખજો. તર લેવાને કાજે વિવેક કરીને બે વિચાર. તર લેવાને કાજે વિવેક કરીને બે વિચાર. એ મોહન મગન કીધો મન ક્યારો રે, સેજા સેજે થયો સારો. એ મન મગન કીધો મન ક્યારો રે, સેજે સેજા થયો સારો. મન મગન કીધો મન ક્યારો. મગન એટલે મોટો કર્યો, મોટો. મગન એટલે મોટો કર્યો. મન મગન કીધો મન ક્યારો રે, સેજા સેજે થયો સારો. મન મગન કીધો મન ક્યારો રે, સેજા સેજા થયો સારો. એ મહી રેડી ને કેડી બેવડો પ્યારે, પ્રેમ મૂળ સિંચા પાર. એ મહી રેડી ને કેડી બેવડો પ્યારે,
એ બેવ એક મળીને ઉગ્યા રે વધવે નાની મંડાણી હે બેવ એક મળીને ઉગ્યા રે વધવે નાની મંડાણી મન મગન કીધો મન ક્યારો મોટો ચારો બનાયો અહીંયાની મય રેણી અને કેમણી નામના બે છોડવા રોપ્યા એને પ્રેમ રૂપી એનું પાણીનું સિંચન કર્યું હોય એને ખડ લાગ્યું છે ખાવા રે ડૂબ જા વ્યાધિ બહુ વ્યાપી એને ખડ લાગ્યો છે ખાવા રે ડૂબ જા વ્યાધિ બહુ વ્યાપી એ ગુરુ ગમ પધારે ગોડ્યું રે મૂળ સહિત નાચું કાઢી ગુરુ ગમ પધારે ખડ ચડ્યું ને વેલો પરમ્યો રે પરત ઉરદ મહ જઈ લાજો ખડ ચડ્યો ને વેલો પરમ્યો રે પરત ઉરદ મહ જઈ લાગ્યો કહે દાસ નિરત પરમાત્મા રે સત્ય સ્વરૂપ સાચું લાગે કહે દાસ નિરત પરમાત્મા રે સત્ય સ્વરૂપ સાચું લાગ્યું આજ માર સોનાનો સુરત ઉગ્યો રે આજ માર સોનાનો સુરત ઉગ્યો રે આજ મારે સોનાનો સુરત ઉગ્યો રે આજ માર સોનાનો સુરત ઉગ્યો રે આને કોગણ સંતોથી પાવન સોનાનો સુરત ઉગ્યો રે સંતોથી પાવન થાય સંતોથી પાવન થાય સોનાનો સુરત ઉગ્યો રે આજનો લાવો દઈએ રે કાલ કોણે દીઠી છે આજનો લાવો દઈએ રે કાલ કોણે દીઠી છે આવેલો તકના આવેલી તકના ચૂકીએ રે કાલ કોણે દીઠી છે આવેલી તકના ચૂકીએ રે કાલ કોણે દીઠી છે લેવા જેવું લઈએ રે કાલ કોણે દીઠી છે લેવા જેવું લઈએ રે કાલ કોણે દીઠી છે
રામ ધૂન લાગી ભજન ધૂન લાગી રામ ધૂન લાગી ભજન ધૂન લાગી રામ ધૂન લાગી ભજન ધૂન લાગી જીવો રે કબીરાય મને રામ ધૂન લાગી રામ ધૂન લાગી મને ભજન ધૂન લાગી જીવો રે કબીરાય મને રામ ધૂન લાગી વન કેરી સંગતમાં લીમડા બીગડિયા મન કેરી સંગતમાં લીમડા બીગડિયા લીમડા બીગડિયા માહી ચંદનની ફોજિયા જીવો રે કબીરાય મને રામ ધૂન લાગી ચંદનની કોડિયા જીવો રે કબીરાય મને રામ ધૂન લાગી છાશ કેરી સંગતમાં દૂધડા બીગડિયા કેરી સંગતમાં ઉદડા બીગડિયા છાશ કેરી સંગતમાં દૂધડા બીગડિયા સાત કેરી સંગતમાં દૂધડા બીગડિયા દૂધડા બીગડિયા માહી ગોરસની પજિયા જીવો રે કબીરાય મને રામ ધૂન રામ ધૂન રામ ધૂન લા